તો ભલામણા હું મજાવશો, એકાદું મશીન તો લઈ જાવ ભલામણા. રમેશભાઈ આ હું નાના નાના મશીન છે કઈક નવીન જાતના. આ નાનું છે પણ નાકનું બચ્ચું છે. લાઈન ઇન્ડસ્ટ્રીઝ નું સાફ કટર મશીન છે. આ રાડા કાઢી નાખે છે, પાંદડા ખાઈ જાય છે. એના માટે છે ને આ 50% ઉપર નીણનો બગાડ કરે છે. અને આ જો મશીન લે ને કટિંગ કરીને નાખે તો એક પણ ભણશું કે એક રાડું પણ નથી કાઢતું. 1 2 3 4 5 એવી રીતે 10 થી 12 મશીન પડ્યા છે. એ અલગ અલગ કેમ? આ બધા નાના મોટા એના મોડલ છે. અને નાના માણસોને થોડા ઢોર હોય પછું તો એના માટે નાનું મશીન લેતા હોય, કોઈને મોટું મશીન લેવું હોય, જાજા ઢોર હોય તો એના માટે આ નાના મોટા બધી સાઈઝના મશીન છે. ગૌશાળા છે, પછી કોઈ ફાર્મ બનાવ્યું હોય, તબેલા મોટા મોટા હોય, એના માટે તો બહુ કામની વસ્તુ ને. એના માટે તો ભાઈ એકદમ બેસ્ટ. પણ એના માટે થોડુંક મોટું મશીન લે ને તો જાજા ઢોર હોય તો સારો કાપવામાં થોડી વારમાં સારો કટિંગ થઈ જાય અને ટાઈમ વેસ્ટ ન જાય. આ ટાઈપ મશીન ને. હા, મોટા મોટા મશીન જાય. માન લઈ કે મકાઈ નાખી તો રાડાનો ભૂકો કરી નાખે. રાડાનો હાવ ભૂકો થઈ જાય. જેવો સારો કાપવો હોય ને એવું કટિંગ થઈ શકે. હા, આપણે કસુંબર જેવો કરવો હોય કે પછી નાના 1 ઇંચના ટુકડા કરવા હોય તો એ પણ પ્રમાણે આપણે એનું સેટિંગ કરવું એટલે એ પ્રમાણે પણ થઈ શકે. આમાં ટૂંકમાં સેટિંગ જેવું કરી એ પ્રમાણે કટિંગ થાય. નાનું કરવું નાનું, મોટું કરવું તો મોટું થોડું. હા. અને મિત્રો અત્યારે આમાં ગુજરાત સરકારે સબસિડી આપી છે. તમને 50%માં મશીન મળી જવાના છે. અને ગુજરાતના કોઈ પણ ખૂણે, ગુજરાત નહીં ભારતના કોઈ પણ ખૂણે તમને અહીંથી ડિલિવરી પણ કરી આપે છે. અને એ ઘર બેઠા તમને ત્યાં મશીન સીધા મળી જવાના છે. અને મગાવવા માટે સ્ક્રીન પર નંબર આપેલા છે. અને રૂબરૂ વિઝિટ કરવી હોય તો આટકોટમાં પહોંચી જતો. રાજકોટ જિલ્લામાં આટકોટમાં લાયન ઇન્ડસ્ટ્રીમાં